વાયબ્રન્ટ ગુજરાતની 10મી એડિશન 10મી આવૃત્તિનો આજે જબરજસ્ત પ્રારંભ થયો. દુનિયાભરના પ્રદેશોમાંથી રાજદ્વારીઓ આવ્યા હતા, કેટલાક રાષ્ટ્રપ્રમુખો પણ આવ્યા હતા, કેટલાક ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ આવ્યા હતા, અનેક ઉદ્યોગપતિઓ આવ્યા હતા. રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કોર્પોરેટ જગતની અનેક હસ્તીઓની વચ્ચે તમામ ઉદ્યોગપતિઓએ જે દિગ્ગજ ગણાય છે ઉદ્યોગ ક્ષેત્રના, તેમને ગુજરાત, ગુજરાતના લોકો, ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગુજરાતની વ્યવસ્થા, ગુજરાતના લોકોની વ્યાપાર ઉદ્યોગ માટેની જે સમજ છે એની તારીફ કરી હતી. યુએઈના પ્રેસિડેન્ટે પણ એ પ્રકારની તારીફ કરી અને અનેક ઉદ્યોગોએ મોટા રોકાણની પણ જાહેરાત કરી. અદાણી, અંબાણી, ટાટા તમામ સમૂહોએ અલગ અલગ સેક્ટરમાં રોકાણની જાહેરાત કરી અને સારી એ વાત છે કે સૌથી વધુ રોકાણ એવા ઉદ્યોગોમાં થઈ રહ્યું છે જે ગ્રીન એનર્જી ઉત્પન્ન કરે છે. પ્રદૂષણ મુક્ત ઉદ્યોગ અથવા તો પ્રદૂષણ મુક્ત એનર્જી ઉત્પન્ન કરતા ઉદ્યોગોની અંદર વધુ રોકાણની જાહેરાત થઈ. ઇલેક્ટ્રિકલ વ્હીકલોમાં પણ રોકાણની જાહેરાત થઈ. એવી નવું સેક્ટર છે એની પણ જાહેરાત થઈ. પણ આ તમામની વચ્ચે જે આપણા ગુજરાતીઓ માટે લોકો ટોણો મારે છે ને કે તમે લોકો ઘમંડી છો અને અભિમાની છો, એ ઘમંડ, એ ટોણો મારવાનો ઘમંડ આપણા મુકેશભાઈ આજે જાહેરમાં તોડ્યો. મુકેશભાઈ અંબાણીએ સ્પષ્ટ કહ્યું કે હા, હું ગુજરાતી છું, ગુજરાતી હોવાનું મને ગર્વ છે, ગુજરાતી હોવાનું મને અભિમાન છે. હા, હકીકત છે, આપણને ગુજરાતી હોવાનું અભિમાન છે, કારણ કે આપણને એ સમજ પણ છે કે અભિમાન કેમ આપણે કરીએ છીએ, કેમ આપણે અભિમાન કરીએ છીએ. આપણું અભિમાન પ્રાઇડ સાથે જોડાયેલું છે. જતાં જતાં જોઈએ મુકેશભાઈ અંબાણીના એ શબ્દો જેને દુનિયાએ આજે સાંભળ્યા છે, અને કરીએ ગુજરાતને વંદન. I am a proud Gujarati. મને ગુજરાતી હોવાનું અભિમાન છે. I will never forget what my father, Dhirubhai Ambani, used to tell me in my childhood. Gujarat is your Matrubhumi, and Gujarat should always remain your Karm Bhumi. Today, let me declare yet again, Reliance was, is, and will always remain a Gujarati company. Each of Reliance's business is striving to fulfill the dreams of my 7 crore fellow Gujaratis. Honorable Chief Minister Shri Bhupendra Bhai Patel ji, today I would like to make 5 commitments to the people of Gujarat. And as I see, Gujarat alone will become a $3 trillion economy. Therefore, I am confident, every Gujarati is confident, and every Indian is confident that the Modi era will take India to new summits of prosperity, progress, and glory. Thank you very much, sir. Jai Gujarat, Jai Jai Garvi Gujarat, Jai Hind.